આજે સખસરાણાના પાવન ભૂમિ ઉપર શક્તિમાના સ્થાનકીયમાં છેલ્લા 36 વર્ષથી ચાલ્યું આવતું એવું માતાજીની સ્થાનકીયમાં જે હવનનું આયોજન સમાજના આગેવાનો હસ્તક કરવામાં આવે છે। આ એક ભક્તિ અને શક્તિના સ્વરૂપે શક્તિમાના આ સ્થાનકીયમાં જે ઝાલાકોળના મૂળ 4 સ્થાનો છે એમાંથી એક મનાતું એવું આપણું સખસરાણા મુકામે 36 વર્ષથી જે આ કાર્યક્રમ સમાજને એકત્રિત કરવાનો ચાલ્યો આવે છે એના ભાગરૂપે આજે ફરી એકવાર 37મો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યું છે, જેના અંદર સમાજના તમામ વડીલો, ભાઈઓ, માતાઓ, આખો સમાજ એકત્રિત થઈ અને સમાજની એકત્રિત કરવાની ભાવનાથી જ્યારે બધા ભેગા થતા હોય છે ત્યારે આપણે ખૂબ સારી રીતે આજે આયોજન કર્યું છે। એ બદલ તમામ કાર્યકર્તા, તમામ આપણી જે નવી પેનલ આજે અહીંયા યોજવામાં આવી છે એનું પણ ગોઠવણી અને એમનું જાહેરાત કરવામાં આવી છે। એટલે એમને પણ જે આવનારા સમયના અંદર એ ટીમ કામ કરશે, એમને માતાજી ખૂબ પ્રોત્સાહિત કરે અને જે આવતા વર્ષના જે 3 હવનના ગામડાઓ છે એમાં સનાડા, મોરપર અને અદેપર 3 ગામનું આજે અહીંયાથી જાહેરાત કરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારે આ કાર્યક્રમની રૂપરેખા આજની રહી છે। 36 વર્ષની પરંપરા, ધાર્મિક અનુશાસનને વરેલો અમારો સમાજ, એમાં ઝાલા પરિવારના આંગણે આજે 37મા વર્ષે શરદ પૂર્ણિમાના પાવન દિવસે એક ખૂબ સરસ ભવ્ય પારિવારિક માહોલમાં હવનનું આયોજન કરવામાં આવેલું, સાથે 23 ગામના પરિવાર એકત્રિત થઈ અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલું હતું। ત્યારે મારા માધ્યમથી તમામને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, કમિટી મેમ્બર્સને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનું જે સૌભાગ્ય મળ્યું, સાથે સાથે જ્યારે પરિવાર એકત્રિત થયો હોય ત્યારે પારિવારિક માહોલમાં સમાજ ઉત્થાનના કાર્યો માટે પણ વાત મૂકવામાં આવતી હોય છે। ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી એવા મહારાણા રાજ સાહેબ શ્રી કેશીદેવસિંહ બાપા તેમજ સર્વે સંતો, મહંતો અને સમાજના પ્રબુદ્ધ નાગરિકોની સાથે એક વાર્તાલાપનો અવસર પણ મળ્યો, જે અનુસંધાને સ્વદેશી અભિયાન હોય, નારી સશક્તિકરણની વાત હોય, શિક્ષણનું સ્તર વધારે ઊંચું કરી લઈ શકાય એ રીતની અને વ્યસન મુક્તિ, આવા વિવિધ પ્રકલ્પોને સાકાર કરવા માટે થઈ અને સમાજની એકતા અને અખંડિતતાની સાથે સાથે સમાજના મોવડી મંડળ છે એ ચિંતિત થઈ અને આ દિશામાં આપણે વિચારવું જોઈએ એ અનુરૂપ આખું એક સંવાદ કાર્યક્રમનું પણ ખૂબ આયોજન થયું, જેમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે થઈ અને સમગ્ર ક્ષત્રિય સમાજ કટિબદ્ધ છે, પ્રયત્નશીલ છે અને સ્વદેશી અભિયાનને વધુમાં વધુ મોરબી ટંકારા જિલ્લામાં આપણે આત્મસાત કરીએ, સમગ્ર ગુજરાતમાં આ એક મૂવમેન્ટને વેગ આપી અને સમાજ એમાં સાથે રહી અને આગળ અગ્રિમતાનું સ્થાન હાંસલ કરે એ પ્રકારનું વક્તવ્ય અને એ પ્રકારનું માર્ગદર્શન પણ અહીંથી પ્રાપ્ત કરવામાં આવ્યું।